શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુરુ ચરણારવિંદો જયતે. હે ભાઈ ઉદ્ધવ, હું સંગ્રહ રૂપે સંક્ષિપ્તમાં ચારે આશ્રમોના પ્રધાન ધર્મો ગણાવું છું. એમાં ભિક્ષુના એટલે યતિ પરમહંસના મનઃસંયમ, અહિંસા આ બે અનિવાર્ય ધર્મો છે. વાનપ્રસ્થ આશ્રમી જીવે શાસ્ત્રે બતાવેલા તપશ્ચર્યા કરતા ક્લેશ કષ્ટ સહન કરવા પડે. તો એ સહન કરવે તત્વ વિચાર કરવો. આ બે વાનપ્રસ્થના મહત્વના ધર્મો. પ્રાણી માત્રનું પોષણ રક્ષણ પંચ મહાયજ્ઞો કરવા આ ગૃહસ્થના ધર્મો. ગુરુ સમીપે વસતા બ્રહ્મચારી દ્વિજનો ગુરુચરણોની સેવા એ મહત્વનો ધર્મ. હે ભાઈ ઉદ્ધવ, પ્રત્યેક આશ્રમમાં ગૃહસ્થાશ્રમ વિશિષ્ટ કક્ષાનો આશ્રમ છે. ગૃહસ્થાશ્રમીને બ્રહ્મચર્ય, તપ, અંતર અને બહારની પવિત્રતા, સંતોષ, સર્વ સાથે મૈત્રી ભાવ આ અતિશય અનિવાર્ય છે. જો ગૃહસ્થ ઋતુગામી હોય તો એ બ્રહ્મચારી મનાય. પરંતુ મારી સેવા કરવી પ્રાણી માત્રનો ધર્મ છે. અનન્ય મન થઈ જે ભક્ત પોતાના વર્ણાશ્રમ ધર્મમાં રહી પોતાના નિત્ય ધર્મનું પાલન કરે, અનન્ય ભાવે જે મને ભજે છે, સર્વભૂતોમાં મારો ભાવ ધરાવે છે, આ ભક્તને દ્રઢ ભક્તિ પ્રાપ્ત થાય છે. હે ભાઈ ઉદ્ધવ, મારી અવિનાશીની ભક્તિ, મારી અખંડિત ભક્તિના બળથી આ બ્રહ્માંડોના સર્જક, સ્થાપક અને સંહારક, સર્વ લોકોના સ્વામી, સર્વના કારણ બ્રહ્મ સ્વરૂપ એવા મને પ્રાપ્ત કરે છે. જે ભક્તજને પોતાના સ્વધર્મનું યથાવત પાલન કર્યું હોય, અંતઃકરણને શુદ્ધ કર્યું હોય, મારા સ્વરૂપને જાણ્યું હોય, આવા આચાર સદાચારોનું પાલન કરી આવા પુરુષ જ્ઞાન વિજ્ઞાનયુક્ત બની અવિલંબે મને પ્રાપ્ત કરે છે, કૃષ્ણને પ્રાપ્ત કરે છે. જે કોઈ વ્યક્તિ વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મમાં દર્શાવેલા આચાર સદાચારનું પાલન કરે, ધર્મના પાલન સાથે સાથે મારી ભક્તિ કરે, મોક્ષને પ્રાપ્ત કરે છે. માટે હે સાધો, હે સજ્જન ઉદ્ધવ, તમે સ્વધર્મનું પાલન કરવાની સાથે જે પુરુષ મારો ભક્ત બને, મને જેવી રીતે મેળવી શકે એ મેળવવાની રીત અને પ્રકાર મને પૂછેલા એ સર્વ મેં આપને કહી સંભળાવ્યા. એતતે વિહિતમ સાધો ભવાન પૃચ્છતિ યચ્ચ મામ યથા સ્વધર્મ સંયુક્તો ભક્તો મામ સમિયાત પરમ. શ્રી કૃષ્ણાર્પણવસ્તુ. સદગુરુ ચરણારવિંદ જયતે. શ્રીમદ ભાગવત પિયુષના એકાદશ સ્કંદના જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ વિચાર પ્રકરણમાં અધ્યાય 18મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ. 11મો સ્કંદ 19મો અધ્યાય. ઉદ્ધવ ગીતા. 18મા અધ્યાયમાં જ્ઞાનીએ સર્વ સાધનોનો ત્યાગ કરવો આ વસ્તુ સમજાવી છે. વિષયમાં વધુ સ્પષ્ટતા અધ્યાયમાં સમજાવવામાં આવી છે. યમ નિયમ વગેરેના લક્ષણો સ્વરૂપનો પરિચય આ અધ્યાયમાં આપ્યો છે. આ અધ્યાયમાં 45 શ્લોકો છે. ભગવાન વાચ યો વિદ્યા શ્રુત સંપન્ન આત્મવાન નાનુમાનિકઃ માયા માત્રમિદં જ્ઞાત્વા જ્ઞાને ચ મયિ સન્ન્યસેત. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ભાઈ ઉદ્ધવ, કે આત્માનો અનુભવ ન થયો હોય ત્યાં સુધી અનુભવ પામવા માટે વિદ્યા અને શાસ્ત્ર જ્ઞાન સંપાદન કરી આત્મતત્વનો જાણકાર બને છે. પરંતુ કેવલ તાર્કિક ન બને. જેવું તર્કથી આત્માના અનુભવની કલ્પના ન કરીને પરોક્ષ જ્ઞાનવાળો કેવલ ન થાય, પરંતુ આત્મજ્ઞાની થાય. આ કક્ષાનો મારો ભક્ત હું અને મારું આ સર્વ મારામાં છે, કૃષ્ણમાં છે આવું જાણીને જ્ઞાન સ્વરૂપભૂત મને જાણે છે. જ્ઞાનીને તો મારી જ અપેક્ષા છે, મારી જ ઈચ્છા છે. મને જ મેળવવાના ફલરૂપે પણ હું પોતે જ છું. મારા વિનાનો મોક્ષ, મારા વિનાનો સ્વર્ગ કે મારા વિનાની કોઈ પણ વસ્તુની તે અપેક્ષા રાખતો નથી કે એને પ્રભુ વગરનું કશું ખપતું જ નથી.
એટલે મારા વગરનું એને કાંઈ ખપતું નથી. જ્ઞાન અને વિજ્ઞાનથી સંપન્ન બનેલ, અનુભવથી સિદ્ધ થયેલ મારા ઉત્તમ સ્થાનને જ્ઞાની જાણે છે. તેથી જ જ્ઞાની મને વધુ પ્રિય છે, કારણ કે જ્ઞાનથી જ્ઞાની મને સ્વરૂપમાં ધારણ કરે છે. હે ભાઈ ઉદ્ધવ, જ્ઞાનના એક નાના સા અંશથી કે લેશ માત્ર જ્ઞાનથી જ સિદ્ધિ મેળવાય છે. જે વસ્તુ સિદ્ધ થાય છે એ વસ્તુ તપ, તીર્થ, જપ, દાન, બીજા પવિત્ર પદાર્થો પણ સિદ્ધ કરાવી શકતા નથી. હે ભાઈ ઉદ્ધવ, એટલા માટે જ આત્માને જ્ઞાનની સાથે જાણી જ્ઞાન તેમજ જ્ઞાનના અનુભવી બની દ્રઢ ભક્તિભાવથી મારું ભજન કરવું. જ્ઞાન અને વિજ્ઞાન નામના યજ્ઞથી મારામાં જ મારી આરાધના કરવી. મુનિઓ સર્વ યજ્ઞના સ્વામી સ્વરૂપ મને સિદ્ધ કરી શક્યા છે અને મુક્તિને પ્રાપ્ત કરી શક્યા છે. પ્રભુએ માયાનો પરિચય આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ભાઈ ઉદ્ધવ, હવે તમને માયા સંબંધી પરિચય આપું છું. એક તો આ દેહ, બીજું ઇન્દ્રિયો, ત્રીજું અંતઃકરણ. ત્રણેય પ્રકારની વસ્તુ છે કે જે પ્રકૃતિમાંથી પસાર થયેલા હોય. ત્રણેય પ્રકૃતિના કાર્યો છે. આ સર્વ પ્રકૃતિમાંથી છે, માટે ત્રણેયની વિકાર એવી સંજ્ઞા છે. અને ત્રણેય વસ્તુઓ, આ ત્રણેય પદાર્થો તમારા સ્વરૂપમાં તમને જે દેખાય છે સર્વ માયા છે, એવું પ્રથમ જાણો. કારણ આ વિકાર એટલે આ ત્રણ વસ્તુઓ દેહના ઉત્પન્ન થવા પૂર્વમાં ન હતા. બીજ બનતા પૂર્વે આ વસ્તુ નહોતી. આ વિકાર એટલે આ વસ્તુઓ દેહ છૂટ્યા પછીથી પણ નથી રહેવાની. તેથી તે અધ્યાસ રૂપ છે, જે આદિમાં ન હોય, જે અંતમાં પણ ન હોય, જે જન્મ પહેલા પણ નહોતું, જે મૃત્યુ પછી પણ નથી, અને એનું મધ્યમાં પણ અસ્તિત્વ ન મનાય. હે ભાઈ ઉદ્ધવ, આટલા માટે જ જે દેહ વગેરે જન્મે, વધે, ઘટે, ઘસાય કે નાશ પામે, આ સર્વ મારી માયા છે. આ સર્વ વિકારો દેખાય છે તે આત્માના નથી, એ દેહના છે. અને આત્માના નથી એટલે જીવના પણ નથી, કારણ કે તમે આત્મા છો, દેહ નથી. આ સર્વ વિકારો, ફેરફારો એ દેહના છે. હે ભાઈ ઉદ્ધવ, કોઈને દોરડામાં સર્પ દેખ્યો, કોઈએ સર્પમાં પ્રથમ દોરડું દેખ્યું, હવે દોરડું છે કે સાપ છે આવું એ જાણી નથી શક્યો. તો અંતે દોરડું છે કે સાપ છે, આ ક્યાં રહ્યું? આ જે બંનેની મધ્યમાં જે છે તે માયા છે. કોઈને દોરડામાં સર્પ દેખાયો, કોઈને સર્પમાં દોરડું દેખાયું, પણ જાણી ન શક્યો કે આ સર્પ છે કે દોરડું છે. આ વચ્ચેની જે ભ્રાંતિ છે તે આ માયા છે. એવી રીતે જીવન અને મૃત્યુની વચ્ચેનો જે સમય છે તે માયા છે દેહની. એ દેહ માયા સાથે સંકળાયેલો છે, આત્મા સાથે નહીં. સાપ વગેરે વસ્તુઓ, વિકારો દોરડામાં હોતા જ નથી. આમ આત્માને દેહ વગેરે પ્રથમ તો ન હતો, તેમજ આત્માને મોક્ષ મળ્યા પછીથી પણ તે નથી જ રહેવાનો. અને જે મધ્યમાં દેખાયું તેનું નામ માયા છે. 3 શ્લોકથી ઉદ્ધવજીના પ્રશ્નો. શ્રી ઉદ્ધવજીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે કે હે વિશ્વેશ્વર, હે વિશ્વમૂર્તિ, આપને મારા 2 પ્રશ્નો છે. પ્રથમ તો વૈરાગ્ય અને વિજ્ઞાનથી સમૃદ્ધ થયેલ સર્વથા વિશુદ્ધ, અત્યંત વિપુલ અને પુરાતન એવું જ્ઞાન શું છે, આ સમજાવવા હે પ્રભુ કૃપા કરો. ત્યાર પછી હે નાથ, સમર્થ જ્ઞાનીઓ અને યોગીઓ જેવા મહજ્જનો જેને સદાય શોધે છે, એવો ભક્તિયોગ પણ શું છે, એનો પણ પરિચય આપો. આ પ્રશ્નોના અમને જવાબ આપો, અમારો ઉદ્ધાર કરો. તાપત્રયેણાભિહસ્તસ્ય દોરે સંતપ્યમાનસ્ય ભવાધ્વનીશ પશ્યામિ નાન્યચ્છરણમ તવાન્દ્રિદ્વંદાત પત્રાદમૃતાભિવર્ષાત દ્રષ્ટમ જનમ સંપતિવમ વિલે અસ્મિન કાલાહિના ક્ષુદ્રસુખો ઋતર્ષમ સમુદ્રૈනම් કૃપયાપ બશ્ચૈર્વ ચોબિરાંસિ ચ મહાનુભાવ.
હે ભગવાન શ્રી કૃષ્ણ, હે નાથ, આપ ઈશ્વર છો એટલે સમર્થ છો, અને હે પ્રભુ, હું તો તુચ્છ છું, ક્ષુદ્ર છું, ત્રણેય પ્રકારના તાપોથી સંતપ્ત, ત્રણેય પ્રકારના તાપોથી હણાયેલો છું, હારી બેઠો છું. હે પ્રભુ, મારી વિનંતી છે કે આ ઘોર ભયંકર ભવાટવીમાં અટવાતા મારા માટે તો આપ શ્રીના કોમલ તેમજ સદૈવ અમૃતને વરસાવતા આપના ઉભય ચરણ કમલ છત્રના આશ્રય વિના મને અન્ય કોઈ આશ્રય નથી. તો હવે કૃપા વર્ષા વરસાવો નાથ. હે મહાનુભાવ, હે સંપૂર્ણ પ્રભાવ, હે પ્રતાપશાળી નાથ, હવે મારી હાલત સાંભળો. હું આપનો નિજજન છું, ભવકૂપમાં પડેલો છું, કાળ નામનો સર્પ મને કરડ્યો છે, અને વળી તુચ્છ સુખોની ખૂબ જ તૃષા લાગી છે. તો આવી સ્થિતિમાં સૌથી પ્રથમ તો મને આપ આ ભવકૂપમાંથી બહાર કાઢો. હે અનંતનાથ, અનંત કૃપા કરી, હે કૃપાનાથ, મોક્ષાનંદથી ભરેલા અમૃત ઝરતા વચનામૃત વર્ષાવી મને હે રસોવૈ સહ આપ રસમાં તરબોળ કરો. આપ એટલે કૃષ્ણ. ષોડશ કલા સંપન્ન ભગવાનની 16 કલા પરિપૂર્ણ 16 શ્લોકો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ભાઈ ઉદ્ધવ, મહાભારતના યુદ્ધ પ્રસંગની વાત છે કે એકવાર ગંગા તટ ઉપર અમે સર્વ ભીષ્મને વીંટળાઈને બેઠા હતા. અમે સર્વ સંભળાવતા હતા ત્યારે અજાત શત્રુ શ્રી યુધિષ્ઠિરજી મહારાજે ધર્મપરાયણ પુરુષોમાં અગ્રેસર શ્રી ભીષ્મ પિતામહને મહાભારત યુદ્ધની સમાપ્તિ પછી સ્નેહી સ્વજનો ગુરુજનોના વિનાશથી કે પોતાના તરફથી થયેલા વધના કારણથી અકળાઈને વિવિધ ધર્મ સંબંધી પ્રશ્નો કર્યા છે. શ્રી ભીષ્મ દાદાએ વર્ણ, આશ્રમ, રાજધર્મ વગેરે ધર્મો વર્ણવ્યા, પરંતુ જિજ્ઞાસા વધી ધર્મરાજે મોક્ષ ધર્મ સંબંધી પણ પ્રશ્નો કર્યા છે. હે ભાઈ ઉદ્ધવ, આ ચર્ચા, આ પ્રશ્નો જ્ઞાન, વિજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિથી સભર હતા. કઠોર કે કષ્ટ સાધ્ય બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરતા આવા દેવવ્રત શ્રી ભીષ્મના મુખકમલથી આ ચર્ચા સાંભળી હતી. આ સર્વ વાત, હે ભાઈ ઉદ્ધવ, આજે હું આપને કહું છું. પ્રભુ બોલ્યા છે 9, 11, 5 અને 3. 9, 11, 5 અને 3 આવી રીતે સંખ્યામાં વહેંચાયેલા અથવા સર્વના સરવાળા પ્રમાણે 28 સંખ્યાવાળા પ્રકૃતિ, પુરુષ, મહતત્વ, મહત્તત્વ, અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, શ્રોત્ર, ત્વક, ચક્ષુ, જીહ્વા, ઘ્રાણ, વાક, પાદ, હસ્ત, પાયુ, જનનેન્દ્રિય, મન, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, સત્વ, રજસ અને તમસ. આ 28 તત્વોને બ્રહ્માથી આરંભી સર્વભૂતોમાં એક ભાવથી જોઈ શકાય એવું જે જ્ઞાન, એ જ્ઞાનને આપ નિશ્ચિત જ્ઞાન જાણો, સત્ય જાણો. હે ઉદ્ધવ, સૌથી પ્રથમ એકમાં આ અનેક 28 તત્વોને અથવા તો એક બ્રહ્મમાં આ સર્વ પદાર્થોને જોયા. હવે આ સર્વ તત્વોમાં પદાર્થોમાં કેવલ એક જ બ્રહ્મને જોવું એનું નામ વિજ્ઞાન છે. બ્રહ્મને સર્વત્ર જોવો કે સર્વત્રને એક બ્રહ્મમાં જોવો એનું નામ વિજ્ઞાન છે. જે ભાવ પદાર્થો છે તે સર્વ ઉત્પત્તિ, સ્થિતિ, લય ધર્મવાળા હોય છે. કારણ કે સત્વ, રજસ, તમસ ત્રણેય ગુણોના કાર્ય સ્વરૂપ આ સર્વ પદાર્થો છે, અને તેથી જે ત્રિગુણમય પદાર્થ છે એ ઉત્પત્તિ, નાશ, સ્થિતિ એ ધર્મવાળા હોય છે. આવું અનુમાન કરી નક્કી કરી શકાય છે. હવે સતતત્વ એટલે શું? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હે ભાઈ ઉદ્ધવ, હવે તત્વ એટલે શું એનો જરા વિચાર કરીએ. પ્રથમ ઉત્પત્તિ, પછી મધ્યમાં અને પછી અંતમાં એક કાર્યમાંથી જે બીજું કાર્ય એટલે કે માટીમાંથી ઘડો બનતા જે વસ્તુ કારણ રૂપે રહેતી આવે, તેમજ અંતમાં તે કાર્ય તેના કારણમાં પ્રવેશ કરે ત્યારે જે છેલ્લી વસ્તુ બાકી રહે એને સત નામનો પદાર્થ કહેવામાં આવે છે.
માટીમાંથી પદાર્થ બન્યો, પદાર્થ તૂટ્યો ને પાછો માટીમાં પ્રવેશ કરી ગયો. એવી રીતે જીવ છે. જીવની ઉત્પત્તિ છે, એનો મધ્ય છે અને પછી એનો અંત છે, એટલે કારણરૂપ પ્રભુમાં મળી જાય છે. શ્રુતિ એટલે શબ્દ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ, ઇતિહાસ પ્રમાણ, અનુમાન પ્રમાણ, આવા 4 પ્રમાણો છે. આ પ્રમાણોથી વિચારીને જોતા સંસાર સત્ય થઈ શકતો નથી. વિવેકી પુરુષ સંસારમાંથી મન ઉઠાવી ભગવાનમાં જ પરોવે છે. બ્રહ્માના સ્થાન સુધી સર્વલોકના સુખોને કર્મના ફલરૂપ હોવાથી સર્વ સુખો નિત્ય નથી, સર્વ સુખો મંગલમય નથી. જેમ આપણી આંખ સામેના ઘર, પરિવાર, ધન, ભોગ, વિલાસ આ પદાર્થો કદાપી નિત્ય નથી એમ સમજી, એ જ રીતે ન દેખાતા સ્વર્ગો વગેરે સુખો પણ નિત્ય નથી એમ જે સમજી જાય છે, એ જ તત્વ છે, સત તત્વ છે. ભક્તના 21 ધર્મો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હે ભાઈ ઉદ્ધવ, મેં નિત્ય આનંદ આપનાર ભક્તિયોગનું એકવાર તમારા પ્રશ્નથી તમને સ્વરૂપનું વર્ણવ્યું છે. આમ છતાં હે નિષ્પાપ ભાઈ ઉદ્ધવ, ફરીથી આ ભક્તિનું ઉત્તમ કારણ તમને કહીશ, તે સાંભળો. હે ભાઈ ઉદ્ધવ, અમૃતમય મારી કથાઓમાં જેને શ્રદ્ધા છે, નિત્ય નિયમિત મારા નામોનું સંકીર્તન કરે છે, મારી સેવામાં સંપૂર્ણ રીતે નિષ્ઠા રાખે છે, ઉત્તમ સ્ત્રોત્રોથી મારો નિત્ય ગુણગાન કરે છે, મારા મંદિરની મારી સર્વ પ્રકારની સેવામાં આદરભાવ રાખે છે, સર્વ અંગોથી મને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે, મારા કરતાં પણ અધિક આદર અને પ્રેમથી મારા ભક્તોની સેવા કરે છે, સર્વભૂતોમાં ભગવદ ભાવ રાખે છે, શરીરના સર્વ અંગોની મારી સેવા માટે વપરાશ કરે છે, ઉપયોગ કરે છે, વાણીથી માત્ર મારા ગુણોના ગાન કરે છે, અને વાર્તાલાપ નથી કરતો, મનને મને સોંપી દે છે, સર્વ પ્રકારની ઈચ્છાઓનો મનથી ત્યાગ કરે છે, ધનનો મારી સેવામાં ઉપયોગ કરે છે, ચારે ભોગનો ત્યાગ કરે છે, મારા માટે લોકસુખનો ત્યાગ કરે છે, યજ્ઞફળનું મને સમર્પણ કરે છે, દાન પણ મારા નિમિત્તે કરે છે, હોમ યજ્ઞાદિનું પણ મને સમર્પણ કરે છે, જપનું ફળ પણ મને અર્પણ કરે છે, વ્રત પણ મને મેળવવા માટે કરે છે, તપશ્ચર્યા પણ મને પામવા માટે કરે છે. આ સર્વ પ્રકારના ધર્મોના અનુષ્ઠાન દ્વારા સર્વ પ્રકારે મને આત્મસમર્પણ કરવાથી આવા પરમ ભક્તની મારામાં દ્રઢ ભક્તિ સિદ્ધ થાય છે. ભક્તિ સંપાદન કરનાર મારા ભક્તને કોઈ અન્ય પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો બાકી રહેતો નથી. જ્યારે ભક્ત મારી સેવામાં મારા સ્વરૂપના અનુરાગમાં ચિત્તને સમર્પી દે છે, ત્યારે એમાં સત્વગુણની સમૃદ્ધિ આવે છે, ચિત્ત શાંત થાય છે અને ધર્મ મળે છે, એને જ્ઞાન ફળે છે, એને વૈરાગ્ય સાથે ઐશ્વર્યનું પણ સંપાદન પ્રાપ્ત થાય છે. હે ભાઈ ઉદ્ધવ, આનું જ ચિત્ત મારામાં ન પરોવ્યું તો તે ચિત્ત રજોગુણથી ભરેલું બની ઇન્દ્રિયોથી જુદા જુદા વિષયો તરફ દોટ મૂકે છે, અનિત્ય અને અસત પદાર્થોમાં અનુરાગી બને છે, ધર્મથી વિપરીત અધર્મમાં પરોવાય છે. મારી સેવા કરનાર ધર્મને પરમ ધર્મ કહેવાય. જ્યાં નજર પડે ત્યાં જુદા જુદા પદાર્થો ન દેખે, મારા સ્વરૂપનું દર્શન કરે. આ જ સાચું જ્ઞાન છે. 3 ગુણોમાં અને 3 ગુણોના સુખોમાં સંગ ન થવો, એનું નામ વૈરાગ્ય છે. અણિમા વગેરે 8 પ્રકારની સિદ્ધિઓને ઐશ્વર્ય કહ્યા છે. આમ પ્રભુએ ભક્તનું સર્વસ્વનો અંગીકાર અને પોતાના ભક્તના સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. શ્રી ઉદ્ધવજીએ કરેલા 35 પ્રશ્નો અને 70 પ્રશ્નો. શ્રી ઉદ્ધવજીએ વિનમ્ર ભાવે વિજ્ઞપ્તિ કરી છે, વિનય કર્યો છે પ્રભુને કે શત્રુના મૂળોને ઉખેડી નાખનાર હે ભગવાન શ્રી કૃષ્ણ, હવે આપ કૃપા કરીને કહો, યમ કેટલા પ્રકારનો અને એનું સ્વરૂપ શું? નિયમ કેટલા પ્રકારનો, એનું લક્ષણ શું? શમનું લક્ષણ, દમનું સ્વરૂપ, તિતિક્ષા, હે કૃષ્ણ તિતિક્ષા કોને કહેવી? અને હે પ્રભુ, ધૃતિ કોને કહેવી? દાનનું સ્વરૂપ કયું? તપ એટલે શું? શૌર્ય એટલે શું? સત્યનું સ્વરૂપ એટલે શું? ઋતમૃત કોને કહેવાય? ત્યાગનું સ્વરૂપ કયું?
ધનમ ઈષ્ટ ધન કોને સમજવું? યજ્ઞ કોને કહેવાય? દક્ષિણા કોને સમજવી? બલમ પુરુષનું બલ એટલે શું? હે શ્રીમન ભગ કોને જાણવો? અને હે કેશવ, લાભ કોને કહેવાય? વિદ્યા કોને કહેવાય? રીમ એટલે લજ્જા એટલે શું? પરાશ્રી શ્રેષ્ઠ શ્રી કઈ? દુઃખ કોને સમજવું? સુખ કોને સમજવું? પંડિત કોને કહેવાય? મૂર્ખ કોને સમજવો? પંથાહ સન્માર્ગ કયો? ઉત્પતઃ અવળો માર્ગ કયો? સ્વર્ગનું સ્વરૂપ કયું? નરકનું લક્ષણ કયું? બંધુ ઉત્તમ બંધુ કોણ? અને ગૃહમ ઘરનું સ્વરૂપ કયું? આઢ્ય ધનવાન કોણ? દરિદ્ર કોને મનાય? કૃપણ કોને સમજાય? ઈશ્વરની ઓળખાણ સી? આ સર્વ પ્રશ્નોનો વિવેક તો અમને સમજાવો. હે કૃપા સિંધુ, હે ભગવાન શ્રી કૃષ્ણ, કૃપા કરી આથી ઉલટી વસ્તુઓ એટલે વિપરીત વસ્તુઓ પણ કોને સમજવી? આવા બીજા 70 પ્રશ્નો પ્રભુને કર્યા છે ઉદ્ધવજીએ. એ પણ હે પ્રભુ કૃપા કરો, અમને આપ કહો. ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીના પ્રશ્નોના કરેલા સમાધાન. ભગવાન શ્રી કૃષ્ણ વચનામૃત વરસાવતા ઉદ્ધવજીને કહેવા લાગ્યા કે તમે યમ એટલે અને અસંયમ એટલે શું? આ સ્વીકારવા લાયક અને ત્યજવા લાયક પદાર્થોને જાણવાની ઈચ્છાથી મને 35 પ્રશ્નો કર્યા છે. આ 35 પ્રશ્નોના હું જવાબ આપીશ, પ્રત્યુત્તર આપું છું. અને બીજા પ્રશ્ન જે ત્યાજ્ય ને સ્વીકાર્ય છે, આવા 70 પ્રશ્નો જે છે એનો પણ હું જવાબ આપું છું. એનો પ્રત્યુત્તર આપું છું. આપ સ્વસ્થ મનથી સાંભળો. યમઃ મન, વાણી અને કાયાથી કોઈને પણ પીડા ન થાય, ક્લેશ ન થાય તે અહિંસા, સત્ય ભાષણ, ચોરી ન કરવી, અસંગ રહેવું, લજ્જા રાખવી, ધન સંચય ન કરવો, આસ્તિક રહેવું, 8 પ્રકારે બ્રહ્મચર્ય પાળવું, મૌન પાળવું, સ્થિર રહેવું એટલે ધર્મપાલનથી ડગવું નહીં, અપરાધીજનને ક્ષમા આપવી, ભય ન રાખવો, આ 12 પ્રકારના આચરણને યમ કહેવામાં આવે છે. હવે નિયમ સંબંધી માહિતી આપું તો અંતઃકરણથી પવિત્રતા જાળવવી, જપ, તપ, હોમ, શ્રદ્ધા, અતિથિ સત્કાર, સેવા, તીર્થાટન, પર કલ્યાણ માટે પ્રયત્ન, સંતોષ, આચાર્ય સેવન, આ 12 પ્રકારનો વ્યવહાર એને નિયમ કહેવામાં આવે છે. હે વાલા ઉદ્ધવ, હે તાત, આ પ્રકારે નિયમોની સાથે યમ 12 પ્રકારના વર્ણવ્યા છે. જો વ્યવસ્થિત રીતે યમ અને નિયમનું પાલન કરાય તો ઉપાસક માટે કામધેનુ ગાયનું કામ કરે છે. સમહ બુદ્ધિ મારા સ્વરૂપમાં, સેવામાં એ ચિંતનમાં સ્થિર કરે એ ક્રિયાને શમ કહેવાય છે. અને ભટકતી રાખવી એનું નામ અશમઃ નામ મનાય છે. દમઃ ઇન્દ્રિયોને વ્યવસ્થિત રીતે વિષયોમાંથી વાળી લેવાની ક્રિયાને દમ કહેવાય. વિષયમાં અટવાતી રાખવી અદમ કહેવાય છે. તિતિક્ષા શાસ્ત્રે તપશ્ચર્યા વગેરે આચરતી વખતે કષ્ટો પડે, દુઃખ પડે એને સહન કરવાનું સમજાવ્યું છે, એને તિતિક્ષા મનાય. ધૃતિ વિષય સુખ ભોગ ઉપર સંયમ, જીહવા ઉપર બોલવા ખાવામાં કાબુ રાખવાની ક્રિયાને ધૃતિ ધૈર્ય મનાય છે. દાનમ કોઈ પણ વ્યક્તિ ઉપર દ્રોહ, દ્વેષ, વેર ન રાખવો, આ ઉત્તમ પ્રકારનું દાન કહ્યું છે. શૌર્ય સ્વભાવ ઉપર વિજય મેળવવાની ક્રિયાને શૌર્ય કહેવાય છે. તપઃ કામના અને વાસનાના ત્યાગની ક્રિયાને તપ કહેવાય છે. સત્યમ સર્વત્ર ભગવાનનું, બ્રહ્મનું દર્શન કરવાની ક્રિયાને સત્ય કહેવામાં આવે છે. ઋતમ સુકોમલ, પ્રિય અને હિતકરને કવિજને, બુદ્ધજને ઋત શબ્દથી ઓળખાવી છે. શૌચમ કર્મફળની અનાસક્તિને શૌચ એટલે પવિત્રતા કહી છે. અથવા તો લૌકિક અલૌકિક બંને પ્રકારના કર્મના ત્યાગને શૌચ પવિત્રતા કહેવામાં આવી છે.
ત્યાગ ફલત્યાગનું નામ સંન્યાસ છે. ઇષ્ટમ ધનમ સર્વધર્મ પરાયણ થવું એ જ શ્રેષ્ઠ ધન છે. યજ્ઞ પૂર્ણ જ્ઞાન પરિપૂર્ણ મારામાં બુદ્ધિ રાખવાની ક્રિયાનું નામ યજ્ઞ છે. દક્ષિણા જ્ઞાનનો સંદેશ પહોંચાડવાની ક્રિયાને દક્ષિણા કહેવામાં આવે છે. બલમ પ્રાણાયામની શક્તિને સર્વોપરી બલ માન્યો છે. ભગઃ મારા ષડ ઐશ્વર્યને મેળવવા એનું નામ પરમ સૌભાગ્ય માનવું. લાભ મારી ભક્તિ પ્રાપ્ત થાય એ જ જીવનનો સર્વશ્રેષ્ઠ લાભ છે. વિદ્યા આત્મા એક જ છે અને એ ભગવાન છે. છતાં તે આત્મામાં દેવ મનુષ્ય ગંધર્વ પશુ પક્ષી વગેરેની દેહબુદ્ધિ અને જે ભેદબુદ્ધિ છે દેહબુદ્ધિ અને ભેદબુદ્ધિ છે એ સર્વ છૂટે અને સર્વમાં કેવલ બુદ્ધિ આપે એને વિદ્યા મનાય છે. પ્રભુની બુદ્ધિ આપે. લજ્જા કુકર્મ કરતા સહજ સંકોચ થાય ને લજ્જા મનાય છે. ઔહો કોઈનામાં પણ આશા ન રાખવી, ભગવદ આશ્રમ લેવો. જે ભક્તોના ગુણો છે એને શ્રી સંપત્તિ અથવા જીવન સૌંદર્ય સમજવું. સુખમ દુઃખ અને સુખ વચ્ચેની અસરનો નાશ અથવા દુઃખ દૂર કરવાની જે સુખ મેળવવાની ઈચ્છાથી પર થવું એને સુખ કહેવાય છે. દુઃખમ ઈચ્છા પ્રમાણેના સુખોને મેળવવાની વૃત્તિ રાખવી એ જ દુઃખ છે. પંડિત બંધન મુક્ત થવાના ઉપાયોને જાણે તે પંડિત છે. મૂર્ખ આત્માને દેહ દ્રવ્ય આદિ અનેક વસ્તુઓના અભ્યાસથી જોવો ત્યાં હંભાવથી જોનારને મૂર્ખ ગણ્યો છે. પંથાહ મને મેળવી આપનાર અને ઓળખાવનાર શરણાગતિ માર્ગ એ જ જ્ઞાનાદિ માર્ગમાં ઉત્તમ માર્ગ છે. ઉત્પથ ચિત્તને ભગવત સેવામાંથી વિમુખ કરે એવા પ્રવૃત્તિ માર્ગને ઉન્માર્ગ મનાય છે. અને જ્યારે સત્વગુણનો ઉદય થાય ત્યારે સ્વર્ગ જ મળ્યું એમ સમજવું. નરક તમોગુણની વૃદ્ધિ થઈ તેને નરક કહેવાય. બંધ તેમજ હે સખા હું ગુરુ છું એ જ સાચો બંધુજન છું. ગૃહમ ભગવાનની પ્રાપ્તિ કરાવી આપનાર માનવ દેહને જ સાચું ઘર માનવું અને એ જ મારું મંદિર છે. આઢ્ય ગુણોના ભંડારને જ કુબેર ભંડારી માનવો. દરિદ્ર અસંતોષી નર સદૈવ દરિદ્ર છે. કૃપણ પરંતુ ઇન્દ્રિયો ઉપર સંયમ ન મેળવનાર આ જગતમાં કૃપણ કંજૂસ મનુષ્ય મનાય છે. ઈશઃ ત્રણેય ગુણોના કાર્યોમાં આસક્તિ વિનાની મતિવાળા જનને ઈશ્વર કહ્યો છે અથવા તો એને સમર્થ કહેલો છે. વિપર્યય વિષયોનો સંગ કરનાર આથી ઉલટો તે ઈશ્વર નથી અથવા સમર્થ નથી.